સૌથી મોટા સમાચાર જૂનાગઢથી, જ્યાં બાંટવા નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી છે। મતદાન પહેલા બાંટવા નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી। બાંટવા પાલિકાની 15 બેઠક પર ભાજપ બિનહરીફ, 6 વોર્ડની 24 બેઠકમાંથી 15 પર ભાજપ બિનહરીફ। ગઈકાલે 9 બાદ આજે વધુ 6 સભ્યોએ ફોર્મ પરત ખેંચ્યા। હવે બાંટવા નગરપાલિકામાં 9 બેઠક ઉપર જ ચૂંટણી યોજાશે। 24 બેઠકોમાંથી 15 બેઠક બિનહરીફ થઈ ગઈ છે, એટલે સીધી જ રીતે ભારતીય જનતા પાર્ટીની સત્તા નક્કી માનવામાં આવી રહી છે, પણ મતદાન પહેલા। હવે જ્યારે મતદાન થશે ત્યારે 9 બેઠક ઉપર જ ચૂંટણી યોજાશે, કેમ કે ગઈકાલે 9 અને આજે વધુ 6 સભ્યોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે। બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં 24 માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી તરફી બિનહરીફ થઈ ગઈ છે। બાંટવા નગરપાલિકામાં કોંગ્રેસના 15 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। એ જ રીતે જૂનાગઢ તાલુકાની પ્લાસવા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે। આમ જૂનાગઢ જિલ્લામાં બાંટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે।